ભવન પાસે જઈને ઉભા રહ્યા. ફાટેલી તૂટેલી ધોતી છે, ગંદુ થઈ ગયેલું કપડું છે, પગમાં ચપ્પલ નથી. દ્વારપાળને જઈને કે છે કે મારે કૃષ્ણને મળવું છે. દ્વારપાળો કે છે કે કૃષ્ણ તારે શું થાય છે? કે અરે કૃષ્ણ મારો મિત્ર છે. દ્વારપાળો કે છે અરે ક્યાં દ્વારકાનો ધીશ અને ક્યાં તું ફાટેલી ધોતી પહેરીને આવેલો, પગમાં ચપ્પલ નથી, તારો દ્વારકાધીશ તારો મિત્ર કેમ હોઈ શકે? હસે છે ને જોઈને. ભજન છે ને સુદામાજીનું, ગાવને. અરે દ્વારપાળો સુદામા સે કહેના, દ્વારકાધીશ તારો મિત્ર કેમ હોઈ શકે? સુદામાજી કહે છે તમે એક વાર કૃષ્ણને જઈને સંદેશ તો આપો કે પોરબંદર થી એક બ્રાહ્મણ સુદામા આવ્યું છે. ખાલી એકવાર સંદેશ આપીને આવો. અને ભગવાન ની પાસે જ્યાં દ્વારપાળો આવે છે, ભગવાન રુક્ષ્મણીજી સાથે બેઠા હતા. આવીને કે છે કે હે દ્વારકાધીશ, પોરબંદર થી એક બ્રાહ્મણ આપને મળવા આવ્યા છે, એનું નામ શું હજી શું બોલે છે? ત્યાં તો ભગવાન ઊભા થઈને દોડે છે. પિતાંબરી ભૂલી ગયા છે, પગમાં ચાખડી પહેરવાનું ભૂલી ગયા છે, મોજડી ભૂલી ગયા છે. અને ભગવાન દોડે છે. જ્યાં સુદામા નામ સાંભળ્યું, દ્વારપાળો જોવા લાગ્યા કે અરે આ એવો તે કોણ છે કે સ્વયં દ્વારકાધીશ જેને મળવા માટે વગર ચપ્પલે દોડીને જાય છે. ભગવાન કૃષ્ણ દોડતા દોડતા આવે છે. સુદામાજીને ગળે લગાવી લીધા છે. આખા દ્વારકાના લોકો જોઈ રહ્યા છે. ભગવાન સુદામાજીને રાજભવનમાં લાવે છે, એના પોતાના જ સિંહાસન ઉપર બેસાડે છે. અને ભગવાને પોતાના આંસુથી સુદામાજીના પગ ધોયા છે. રુક્ષ્મણીજી આ દ્રશ્યને જોઈ રહ્યા છે. પોતાના સાડીના પલ્લુથી રુક્ષ્મણીજી સુદામાજીના પગ લૂછે છે. કે જો ભગવાન નારાયણ આટલી સેવા કરતા હોય તો આ વ્યક્તિ સામાન્ય ન હોઈ શકે. એના સાડીના પલ્લુથી એમના ચરણ ધોવે છે. ભગવાન મોઢાથી સુદામાજીના પગના કાંટા કાઢે છે. કેટલો પ્રેમ છે! એ ભક્તની ભક્તિ કેટલી પ્રબળ હશે! ભગવાન હાથથી ભોજન કરાવે છે. અને ભોજન કર્યા બાદ ભગવાન સુદામાજીને કહે છે કે આજ મિત્રને યાદ ક્યાંથી આવી ગઈ? આટલા વર્ષ વીતી ગયા. સુદામાજી કહે છે બસ આજ મિત્રની યાદ આવી કે ચલો મિત્રના
દર્શન કરીને આવું. આપ તો દ્વારકાના ધીશ છો, આપ તો મહારાજા છો, હું તો સામાન્ય છું. સુદામાજી ઘણા દિવસ સુધી દ્વારકામાં રહે છે. રોજ વિચાર કરે, સુશીલાએ કીધું છે કે કંઈક માંગીને આવજો, પણ કેમ માંગો? ભગવાનની પાસે માંગી નથી શકતા. માંગુ નહીં મર જાઉં અપને તન કે કાજ, પરમારથ કે કારણે મોહે ના આવેલા જ. ભક્ત પોતાના માટે નથી માંગતો, પણ પરમારથ માટે માંગવા માટેને શરમ પણ નથી આવતી. સુદામાજી માંગતા નથી. ઘણા દિવસ રહે છે. ત્યારબાદ સુદામાજી એક દિવસ કહે છે કે દ્વારકાધીશ, હવે મારે જવું જોઈએ. ભગવાન કહે છે કે હું ના પણ કેમ પાડી શકું? પણ આપ આવ્યા પણ મારા માટે કઈ લઈને નહીં આવ્યા. સુદામાજી રોજ પોટલી ખિસ્સામાંથી કાઢે પાછી નાખી દે. રોજ કાઢે ને રોજ પાછી નાખે કે આટલા રાજભવનમાં રહેવા વાળા, મારા સડેલા કપડામાં બાંધેલા આટલા મુઠ્ઠી પૌવાને હું આપીશ તો પણ મને શરમ આવે છે. સુદામાજીને શરમ આવે છે. રોજ પોટલી કાઢે અને પાછી અંદર નાખે. હવે ભગવાનથી રહેવાનું નહીં. દ્વારકાધીશ કે છે, મિત્ર, હજી છુપાવાની આદત ગઈ નથી. હજી આદત છે. એ આદતનું તો પરિણામ છે કે આ દરિદ્રતા જાતી નથી. યાદ છે સુદામા, ગુરુ માતાએ આપણને ચણા આપેલા હતા, ખાવા માટે બંનેને ચણા આપ્યા હતા. અને એ વરસાદ પડ્યો, બંને એક અલગ અલગ ઝાડવા ઉપર ચડી ગયા હતા. આખી રાત એ વૃક્ષ ઉપર કાઢી અને ભૂખ લાગી હતી, મને ભૂખ લાગી હતી, તને લાગી હતી, તું એકલો એકલો બધા ચણા ખાઈ ગયો. મેં કીધું તું કે તું આ કડકડ અવાજ શેનો આવે છે? તો આપ જૂઠું બોલ્યા હતા કે આ તો ઠંડી લાગે છે એટલે મારા દાંત કકડી રહ્યા છે. આ એનું પરિણામ છે. અને હજી આ આદત ગઈ નથી છુપાવાની. ભગવાન હાથમાંથી આંચકી લે છે. તો પોટલી ખોલીને જોયું તો પૌવા હતા. અને ભગવાન કહે છે કે અરે ભાભી, આ પૌવા મારા જ માટે મોકલા હશે. અને ભગવાન ખાવા લાગે છે. એક બુકડો ખાધો, ભગવાને આખો સુખ વૈભવ આપી દીધું છે. બીજો બુકડો જ્યાં ખાવા જાય છે તો ઇન્દ્રનું ઇન્દ્રાસન જેટલું સુખ આપ્યું છે. અને જ્યાં ત્રીજો બુકડો ખાવા જાય છે ત્યાં રૂક્ષ્મણીજી હાથ પકડી લે છે કે ભગવાન પ્રભુ બધું આપી દેશો તો આપણે શું કરશું? અમને પ્રસાદ આપો, એકલા એકલા ખાવ છો આપ તો. અને રૂક્ષ્મણીજીએ લઈ લીધું છે. બધી જ રાણીઓએ સુદામાજીનો પ્રસાદ ગ્રહણ કર્યો છે. સુદામા ત્યાંથી વિદાય લે છે. ભગવાન રડીને સુદામાજીને વિદાય આપે છે. મનમાં વિચાર કરતા કરતા જાય છે કે અરે સુશીલા પૂછશે તો હું શું કહીશ? મેં માંગ્યું પણ નહીં અને મિત્રએ કંઈ આપ્યું પણ નહીં. મનમાં આ વિચાર કરતા 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 જ્યાં પોરબંદર પહોંચે છે તો પોતાની ઝૂંપડી ગોતે છે કે મારી તૂટેલી ફૂટેલી ઝૂંપડી ક્યાં ગઈ? કેમ કે ઝૂંપડીની જગ્યાએ મોટું ભવન ઊભું થઈ ગયું હતું. અને એની પત્ની સોળે શણગાર સજીને સુશીલા પતિને આવકારે છે. ત્યારે ખબર પડ્યું કે ભગવાને વગર માંગે કેટલું આપી દીધું. બિન માંગે મોતી મિલે, માંગે મિલે ના ભીખ.
એટલે ભગવાનની પાસે માંગતા નહીં. કેમ કે આપણી બુદ્ધિ નાની છે. અગર સુદામાજી માંગત તો શું માંગત? આટલું સુખ માંગવાના હતા? કદાચ થોડું ધન માંગત, પણ ન માંગ્યું એટલે ભગવાને સર્વસ્વ આપી દીધું. આખું ભવન ઊભું કરી દીધું. ઇન્દ્ર જેટલું સુખ ભગવાને સુદામાજીને આપ્યું છે. સુદામા ચરિત્ર સંભળાવતા સુખદેવ મુનિને સમાધિ લાગી ગઈ છે. શ્રીમદ ભાગવત સંભળાવતા સુખદેવ મુનિને 2 વખત સમાધિ લાગી છે. એક તો સુદામા ચરિત્ર સંભળાવતા અને બીજું બ્રહ્માજીને જ્યારે મોહ થયો છે. આ 2 પ્રસંગ સંભળાવતા સુખદેવ મુનિને સમાધિ લાગી ગઈ છે. સુંદર ચરિત્ર ભક્તનો એક પ્રસંગ સુદામાજી પરીક્ષિત રાજાને શ્રવણ કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે છે, ધરતીનો ઘણો ભાર ઓછો થઈ ગયો છે. ઘણા રાજા મહારાજાઓ નો વધ કર્યો છે, પણ હવે મારા જ ઘરની અંદર અભિમાની લોકો વધી ગયા છે. આ યાદવ કુળનો સંહાર કરવો પડશે. એટલે ભગવાને ઋષિ દ્વારા શ્રાપ અપાયો છે. ઋષિ કુમાર જ્યારે ભગવાનના રાજકુમારો એકવાર સ્ત્રીનો વેશ ધારણ કરીને દુર્વાસા ઋષિની પાસે જાય છે અને મજાકમાં કહે છે કે આ ગર્ભવતી સ્ત્રી છે, એને પુત્ર જન્મશે કે પુત્રી જન્મશે. મજાક કરે છે. રાજકુમારોને સ્ત્રીનો વેશ બનાવીને લઈ જાય છે. દુર્વાસા ઋષિને ખબર પડી. એક ઋષિનું અપમાન કરે છે. દુર્વાસાજીએ શ્રાપ આપ્યો છે કે જાઓ, આને એક એવું મુસળ જન્મશે જેનાથી યાદવોનો વિનાશ થશે. શ્રાપ જાણીને ખૂબ દુખી થયા છે. ઉગ્રસેન રાજાને વાત કરી છે. ઉગ્રસેન રાજા જ્યાં કપડાં ખોલીને જોવે છે તો એ રાજકુમારના પેટમાંથી એક મુસળ નીકળે છે. લોખંડનું એક મુસળ હતું. એનું ચૂરણ કરીને એને સમુદ્રમાં પધરાવી દે છે અને એ સમુદ્રની લહેર આવે છે બહાર, તો એ બધા જ કણ એક ઘાસ રૂપે ઉગે છે અને એમાંથી થોડુંક લોખંડનો સહેજ ટુકડો લઈ ગયો હતો એ એક માછલી ગળી જાય છે અને એ માછલી એક માછીમાર લે છે. માછીમારને ત્યાંથી પારધી ખરીદે છે અને પારધીએ એ માછલીને કાપી છે તો એમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો છે અને એ લોખંડનો ટુકડો એણે બાણના તીર ઉપર લગાવ્યું છે. અને જે સમુદ્રના કિનારે જે વૃક્ષ ઉગી નીકળે છે, એક નાના એક એવું ઘાસ ઉગી નીકળ્યું છે અને કહેવાય છે કે યાદવ લોકો ખૂબ મદિરા પાન કરે છે. કેમ કે અભિમાની થઈ ગયા હતા કે આપણે તો ભગવાનના ભગવાનના સાનિધ્યમાં રહેવા વાળા આપણા રક્ષક તો દ્વારકાધીશ છે, આપણને કોનો ડર છે? શરાબમાં મસ્ત રહેવા લાગ્યા છે. અભિમાનીઓ મન ફાવે તેમ વર્તવા લાગ્યા છે. એટલે ભગવાને ખૂબ એમને કહેવાય છે કે એકવાર યાદવો ખૂબ શરાબ પીવે છે, મદિરા પાન કરીને આપસમાં જ ઈ ઘાસથી મારીને એકબીજાને આખો યાદવોનો વિનાશ થઈ ગયો છે. હવે ભગવાન સ્વધામ જવાના છે. ઉદ્ધવજીને બોલાવે છે. ઉદ્ધવજી ભગવાનના પરમ મિત્ર પણ હતા અને ભગવાનના પરમ ભક્ત હતા. ઉદ્ધવજીને કહે છે, અર્જુનને કહે છે કે તું આજથી 7મા દિવસે દ્વારિકા ડૂબી જશે, માટે અમુક રાણીઓને લઈને આપ હસ્તિનાપુર જાઓ. અને ભગવાનની અમુક રાણીઓ અનિરુદ્ધને લઈને અર્જુન હસ્તિનાપુર તરફ પ્રયાણ કરે છે. ઉદ્ધવજી ભગવાનના ચરણોમાં પડીને ખૂબ રડે છે. પ્રભુ મને સાથે લઈને જાઓ.
અગર આપ સંસાર છોડીને જશો તો અમે કોના આશરે રહેશું? ભગવાન ઉદ્ધવજીને જ્ઞાન આપે છે. ભગવાન કહે છે, ઉદ્ધવ, હું તને મારા વાસ્તવિક રૂપનું જ્ઞાન કરાવું છું. જે જ્ઞાનનો પ્રચાર તું સમાજમાં તારે કરવાનો છે. કયા પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ? ભગવાન કૃષ્ણ સુંદર આધ્યાત્મિક જ્ઞાન ઉદ્ધવજીને સમજાવે છે. ભગવાન કૃષ્ણએ કીધું છે કે ધર્મના 4 ચિહ્ન છે, 4 પ્રતીક છે. જેમ ભગવાન વિષ્ણુની 4 ભુજા છે અને 4 ભુજાની અંદર એક એક વસ્તુ રાખેલી છે. કોને ખબર છે? બતાવો. હને 1 2 3 જણા છે. ચલો. હને ભગવાન વિષ્ણુના હાથમાં છે શંખ, ચક્ર, ગદા અને પદ્મ. પદ્મ એટલે કમળ. આ જ્ઞાનનું પ્રતીક છે. ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે, ગરુડ મારી 4 ભુજા છે, 4 ભુજામાં એક પ્રતીક રૂપે વસ્તુ રાખેલી છે. પેલું પ્રતીક છે શંખ. શંખ વાગે એટલે એમાંથી અવાજ નીકળે છે. ભગવાન કહે છે, મનુષ્યની અંદર આવા અનહદ નાદ વાગી રહ્યા છે. જેમ આપ મંદિરમાં જાઓ તો આપ ઘંટ, શંખ, નગારા વગાડો છો. આરતી સમયે આ બધું વગાડવામાં આવે છે. શું કામ વગાડો છો? ભગવાન બેરા છે? શા માટે વગાડવામાં આવે છે? ઈશારો કરે છે. આવા ઘંટ, શંખ, નગારા તારી અંદર વાગી રહ્યા છે. બહારના તો વગાડો તો વાગે છે, પણ અંદર કીધું છે બિના બજાએ નિસ્દિન બાજે ઘંટા શંખ નગારી રે, બહેરા સુન સુન કે મસ્ત હોત હે તન કી ખબર भी सारी रे. અચરજ દેખા ભારી સાધો, અચરજ દેખા ભારી રે. ભગવાન કહે છે, મેં એવું આશ્ચર્ય જોયું છે કે ગગન બિના બજાએ નિસ્દિન બાજે, વગર વગાડે અનહદ નાદ વાગી રહ્યા છે. અને આ તો હદમાં વાગે. જો અમારા ભાઈ વગાડે ત્યારે વાગે, હદમાં વાગે, પણ અંદર કીધું બિના બજાએ નિસ્દિન બાજે ઘંટા શંખ નગારી રે. વગર વગાડે અનહદ વાગે છે. એને કોણ સાંભળે? તો કે બહેરા સુન સુન કે મસ્ત હોતે. એનો મતલબ આ કાનની જરૂર નથી. એવા ઘંટ, શંખ, નગારા તમારી અંદર વાગી રહ્યા છે. એટલે તો ગોપીઓ કહેતી હતી, હું તો સૂતી હતી મારા શયન ભવનમાં, સાંભળો મેં મોરલીનો સાદ, મોરલી કોણે વગાડી? કઈ મોરલી ગોપી સાંભળતી હતી? કોઈ બહારની નહીં, અંદરની મોરલી સાંભળતી હતી, જે નિસ્દિન વાગી રહી છે. દેખંદારે કોઈ આદલ માહી, જણનન જણનન જણ ઝાલર વાગે. આ દેહ માહી, આ દલ માહી ઈ ઝાલર વાગી રહી છે. માતાના ગર્ભમાં બાળક ઈ નાદને સાંભળે છે. અને એટલે બહાર તમે ઘૂઘરા વગાડો, રડવા લાગે ત્યારે ઘૂઘરો વગાડો, મ્યુઝિક વગાડો તો બાળક સાંભળીને ચૂપ થઈ જાય છે. કેમ કે એને યાદ આવે છે આવું જ કંઈક હું માતાના ગર્ભમાં સાંભળતો હતો. શંખ અનહદ નાદનું પ્રતીક છે. ત્યારબાદ ભગવાનના હાથમાં છે ચક્ર. ચક્ર જેમ ફરે એટલે એમાંથી પ્રકાશ નીકળે છે. પરમાત્માનું કહેવું છે કે દરેકના હૃદય મંદિરમાં પરમાત્મા પ્રકાશ રૂપે રહેલા છે. એટલે તો ભગવાનની સામે દીવો કરવામાં આવે છે. આપણે 7 દિવસથી પ્રકાશની મહિમા સાંભળીએ છીએ કે પરમ પ્રકાશ રૂપ દિન રાતી, નહીં ચાહીએ કછું દિયા ઘૃત બાતી. ત્યાં અંતર જગતમાં હૃદય મંદિરમાં એવો પ્રકાશ છે જ્યાં ઘી દીવા બત્તીની જરૂર નથી, જ્યાં સ્વયં પ્રકાશ છે, જ્યાં અખંડ પ્રકાશ છે.
ત્યાં લેશ માત્ર પણ અંધકાર નથી. એટલે સંતો મહાપુરુષો કહે છે, ઓમ ભૂર્ભુવસ્વ તતસ્વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ શ્લોકનો અર્થ થાય છે, હે પરમપિતા પરમાત્મા, હું તમારા પ્રકાશનું ધ્યાન હૃદયમાં કરું છું. એનો મતલબ આ હૃદય મંદિરમાં ભગવાનનો અખંડ પ્રકાશ છે. એટલે તો નવરાત્રિમાં લોકો ગરબો લઈ આવે છે. હે ને? ગરબો શેનો હોય છે? માટીનો હોય છે. હોય છે કે નહીં? આ તમારો ગરબો શેનો છે? સોનાનો છે, ચાંદીનો છે, શેનો છે? માટીનો છે. જેમ ગરબામાં કાણા હોય છે, આમાં પણ 9 કાણા છે. ખુલ્લા છે, જો કાન, નાક, આંખ, આ બધા કાણા છે. ભગવાને આ દરવાજા રાખ્યા છે. એમાં ગરબામાં એક મેન કાણું ઉપર મોટું હોય છે, જેને આપણે કોડિયાથી ઢાંકી દઈએ છીએ. આમાં પણ 9 દરવાજા ખુલ્લા છે. 10મો દરવાજો ભગવાને બંધ રાખ્યો છે. 10મે દરવાજે મારા સદગુરુ બિરાજે. અંદર ગરબામાં આપણે અખંડ દીવો 9 દિવસ કરીએ છીએ. એમ આ ગરબામાં, શરીર રૂપી ગરબામાં પણ ભગવાનનો અખંડ પ્રકાશ છે. અને 9 દિવસ પૂરો થાય એટલે આ ગરબાનો દીવો ઓલવીને ક્યાં મૂકવામાં આવે? કોઈ ઘરમાં રાખો છો? કેમ નથી રાખતા? ભાઈ આવતા વર્ષે કામ આવે, ઘરમાં રાખવો જોઈએ. પણ જેવા જ 9 દિવસ પૂરા થાય એટલે માટીનો ગરબો કોઈ મંદિરમાં મૂકી આવે, કોઈ પાણીમાં પધરાઈ આવે. એમ આ શરીર રૂપી ગરબામાંથી પણ અખંડ પ્રકાશ નીકળી જાય. પછી આ ગરબાને કોઈ ઘરમાં રાખતું નથી. કોઈ શમશાને લઈ જાય, કોઈ દફનાવી દે, ને કોઈ પાણીમાં વહેતું મૂકી દે છે. સજ્જનો, ઈ ગરબાનું, એ અખંડ પ્રકાશનું ઋષિ મુનિઓએ 9 દિવસ ધ્યાન કર્યું. અને આપણે ઘરમાં ગરબા કરીએ છીએ અને બહાર જઈને ટાટિયા તોડીએ. એ અખંડ પ્રકાશ આ હૃદયમાં છે. એટલે કીધું કે બિન ભૂમિ એક મહેલ બનાયા, તામે જોત ઉજારી રે, અંધા દેખ દેખ સુખ પાવે, બાત બતાવે સારી રે. સંત બ્રહ્માનંદજી કહે છે, મેં એવું આશ્ચર્ય જોયું કે બિન ભૂમિ, વગર ભૂમિનો એક મહેલ જોયો. આ બધા મહેલ જો ભૂમિ ઉપર ઊભા છે, પણ આ શરીર એક મહેલ છે, એક બંગલો છે, ભૂમિ ઉપર નથી. વગર ભૂમિનો આ એક બંગલો ભગવાને બનાવ્યો. અને કીધું તામે જ્યોત ઉજારી રે. એમાં ભગવાને જ્યોત રાખી છે, અખંડ પ્રકાશ રાખેલો છે. અને પ્રકાશને કોણ જોવે? તો કે અંધા દેખ દેખ સુખ પાવે. આંધળો વ્યક્તિ એ પ્રકાશને જોવે છે. બતાવો, એવો અખંડ પ્રકાશ તમારી અંદર ને મારી અંદર છે. ઈ પ્રકાશનું ધ્યાન માતાના ગર્ભમાં બાળક કરે છે. અને એટલે જ મંદિરમાં રોજ સાંજે દીવાબત્તી સમયે, આરતી સમયે દીપક સળગાવવામાં આવે છે. એ ઈશારો કરે છે, આવો દીપક તારી અંદર છે. આને કરવા માટે તો ઘી જોઈએ, રૂ જોઈએ, વાટ જોઈએ. પણ અંદર કીધું નહીં ચાહીએ કછુ દિયા ઘૃત બાતી, ઘી દીવાબત્તીની જરૂર નથી. એવો અખંડ પ્રકાશ છે. એટલે ચક્ર શેનું પ્રતીક છે? પ્રકાશનું પ્રતીક છે. પરમાત્મા આ હૃદયની અંદર પ્રકાશ રૂપે રહેલા છે. ત્યારબાદ ભગવાનના ત્રીજા હાથમાં શું છે? શંખ, ચક્ર અને ગદા. ગદાનું કામ શું? મારવાનું. દુશ્મન હોય ને આપણા, એને મારવા માટે ગદાની જરૂર પડે. તમારા હશે ઘણાય, આજુબાજુ વાળા ઘણા બધા દુશ્મનો હશે, હે ને? એને મારવા માટે જેમ ગદાની જરૂર પડે છે, એમ આ અંદર પણ કેટલા, 1 નહીં, 2 નહીં, 5 શત્રુ બેઠેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર. આ 5 શત્રુને મારવા માટે ભગવાનની પરમાત્મા રૂપી એક નામ રૂપી ગદા છે. આપણે નામની મહિમા પણ ખૂબ સાંભળી છે 7 દિવસ, હે ને? એ નામ જે મોઢેથી બોલાતું નથી,
ઈ નામ અલખ છે, લખવામાં આવતું નથી. ઈ નામ અવ્યક્ત છે, વ્યક્ત થતું નથી. ઈ નામ અજપા છે, જપવામાં આવતું નથી. એ નામનો કેવલ અનુભવ થઈ શકે છે. ઈ નામ તમારા ને મારા શ્વાસો શ્વાસમાં ચાલી રહ્યું છે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. કબીર સાહેબ કહે છે, કોટી નામ સંસાર में તાતે મુક્તિ ના હોય, આદિ નામ જો ગુપ્ત જપે બુજે બિરલા કોઈ. ભગવાનના કરોડો નામ છે પણ એનાથી મુક્તિ નહીં મળે. યાદ રાખજો, કરોડો નામ છે પણ એનાથી મુક્તિ નહીં મળે. તો કે મુક્તિ કયા નામથી મળશે? તો કે આદિ નામ જો ગુપ્ત જપે. ભગવાનનું એક આદિ નામ છે અને કીધું ગુપ્ત જપે. એટલે નાનક સાહેબ કહે છે, આદિ સચ જુગાદી સચ, હે બી સચ નાનક હોસી બી સચ. સૃષ્ટિ નહોતી એ પહેલા પણ નામ હતું, અત્યારે પણ એ નામ છે. કદાચ આ સૃષ્ટિનો પ્રલય થઈ જશે તો પણ એ નામ રહેશે. આદિ નામ ગુપ્ત જપે. એટલે જો અમારા માજી ને દાદા ને ગુપ્ત માળા કરે, હે ને, માળા ફેરવો શ્વાસો શ્વાસની, તૂટે નહીં જેનો તાર. જેનો તાર તૂટતો નથી. એ નામ અખંડ છે, ખંડિત થતું નથી. એટલે કીધું, નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત વીરા. ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. હનુમાનજી એ નામનું સુમિરણ કરતા હતા નિરંતર, જેમાં કોઈ અંતર પડતો નથી. હવે તમે બતાવો, આ શરીરમાં એક જ ક્રિયા નિરંતર ચાલે. કઈ? શ્વાસોશ્વાસની. હે, હાથ થાકી જાય, આંખ થાકી જાય, મોઢું થાકી જાય, કાન થાકી જાય, પણ એક ક્રિયા નિરંતર ચાલે છે. કઈ? શ્વાસોશ્વાસની ક્રિયા. ભગવાન કે છે, શ્વાસમાં છે વાસ પ્રભુનો, શ્વાસમાં છે વાસ, એને તમે જાણી લ્યો ખાસ. પરમાત્માનો વાસ શ્વાસોમાં છે અને એટલે શ્વાસ નીકળી જાય પછી રામ બોલો ભાઈ રામ. પછી ડોક્ટરનો ઓક્સિજનનો બાટલો ફેલ થઈ જાય. એ પરમાત્માનું નામ છે. અષ્ટાક્ષર મંત્ર કીધો છે. સજાનંદ સ્વામી મહારાજે એને અષ્ટાક્ષર મંત્ર કીધો છે, જેને 8 પ્રહરમાં જપી શકાય. હવે બતાવો એ કયો મહામંત્ર હશે? 8 અક્ષરનો. સ્વામી નારાયણ 8 અક્ષર નથી થતા, હે ને? અને એને 8 પ્રહર જપી પણ નહીં શકાય. રાત્રે સૂઈ જાઓ એટલે તમારો મંત્ર બંધ થઈ જાય. પણ સહજાનંદ સ્વામી મહારાજે કયા મહામંત્રનું જ્ઞાન 500 પરમહંસને કરાવ્યું હતું? અવશ્ય જાણજો. ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાબાઈ, દાદા ખાચર, આવા હરિભક્તોને એમણે એ મહામંત્રનું જ્ઞાન કરાવ્યું, જે 8 પ્રહર જપી શકાય છે. એ નામ કોઈ જો અત્યારે સજાનંદ સ્વામી મહારાજ જેવા સદગુરુ મળે તો એ નામ બતાવે. પૂછો સંતોને કે કયું નામ છે, એ કયું અક્ષરધામ છે જે ગોલોકના મધ્યમાં ચાંદલો કરવાની જગ્યાએ આવેલું છે. સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય, ખોટું ના લગાડતા. પૂછજો સંતોને અક્ષરધામ ક્યાં આવ્યું છે તો શું કહેશે? મેં તો પૂછ્યું છે સંતોને, હે ને? હું નાનપણથી જ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી હતી. પૂછેલું છે મેં સંતોને કે અક્ષરધામ ક્યાં આવ્યું, તો કહેતા ગાંધીનગરમાં આવ્યું. પણ વચનામૃતમાં લખ્યું છે ગોલોકના મધ્યમાં ચાંદલો કરવાની જગ્યાએ ઈ અક્ષરધામ આવ્યું છે.
ગો એટલે આંખ, બંને આંખની વચ્ચે નાસિકાના અગ્રભાગમાં ચાંદલો કરવાની જગ્યાએ અક્ષરધામ આવ્યું છે. અને અક્ષરધામ કેવું છે તો એનું વર્ણન કર્યું છે વચનામૃતમાં પહેલા જ પાને પહેલા જ પેરેગ્રાફમાં કે હજારો સૂર્ય એક સાથે પ્રકાશિત થઈ જાય તો પણ એ પ્રકાશની બરાબરી ન કરી શકે એવું અક્ષરધામ છે, કે પ્રકાશની બરાબરી ના કરી શકે એવું અક્ષરધામ આપણી અંદર છે કે બહાર નથી. પૂછો સંતોને, સંતો કેવલ પગે લાગવા માટે નથી, જ્ઞાનની ગૂઢ વાત પૂછો એને. એટલે નામ તમારા ને મારા શ્વાસોમાં નિરંતર ચાલે છે. એટલે નામ નીકળી જાય પછી લોકો આ શરીરને નનામી કહે છે. પછી કોઈ નથી કહેતું જો છગનભાઈ જઈ રહ્યા, મગનભાઈ જઈ રહ્યા, પણ કહે છે એની નનામી જઈ રહી છે. પાવન પવિત્ર નામ જે હૃદયમાં હતું એ નામ નીકળી ગયું. અને આપ બતાવો, તમે અહીંયા આવ્યા છો તો એ નામ સાથે લઈને આવ્યા કે ઘરે મૂકીને આવ્યા? હે ને, ઘરે લઈને આવ્યા કે ઘરે મૂકીને આવ્યા છો બધા? તો પરમાત્મા ક્યાં છે? 7 દિવસમાં તમે નક્કી તો કર્યું હશે ને કે ભગવાન ક્યાં છે? જવાબ જોઈએ. ક્યાં છે ભગવાન? હૃદયમાં છે. જો પરમાત્મા હૃદયમાં હોય તો એનું નામ ક્યાં હોય? હોય ને હૃદયમાં. હે ને, નક્કી કરજો આજથી. ગઈ તે ગઈ, રાખો તે રહી. એને વહી ગઈ એટલી જવા દો, હવે ઉંમર ગઈ આટલી. પણ હવે સમજી જાજો. જો હવે હજી ના સમજ્યા તો જિંદગીમાં ક્યારેય નહીં સમજશો. આ ભાગવત માંથી જો તમે વિચાર ન કર્યો, ન સમજી શકા, તો આવી પછી હજારો ભાગવત સાંભળશો ને તોય નહીં સમજી શકો. આ ગેરંટી છે મારી. હે ને, ક્યારેય નહીં સમજી શકો તમે. પરમાત્મા હૃદયમાં છે, ઈશ્વર અંદર છે. મકાનનો માલિક મકાનની અંદર રહે છે, એમ આ મકાનનો માલિક આ મકાનની અંદર રહે છે. तन चलता फिरता मंदिर है, भगवान उसी के अंदर है. શરીર ચાલતું ફરતું મંદિર છે, ભગવાન એની અંદર છે. મન મથુરા, દિલ દ્વારિકા, કાયા કાશી જાન, 10 દ્વારા દેહરા, તામે જ્યોતિ પહેચાન. મન મથુરા છે અને દિલ દ્વારિકા છે. જે મથુરામાં કંસ રહેતો, આ મન તમારું ને મારું કંસ જેવું છે. જેમ કંસને ભગવાન નહોતા ગમતા, એમ આ મનને ભક્તિને ભગવાન નથી ગમતા. આ મનને ફરવા લઈ જાઓ, આ મનને શોપિંગ કરવા લઈ જાઓ, આ મનને ખાવા પીવા હોટલમાં લઈ જાઓ તો મન પ્રસન્ન રહે છે. અને પણ આ મનને સત્સંગમાં લઈ જાઓ, ભક્તિમાં લઈ જાઓ તો મન ભાગવાની કોશિશ કરે છે. પણ મનને મારવું જોઈએ. જેમ કંસનો વધ કર્યો ભગવાને, એમ આ મનને મારો, મનને વશ કરો. અને વશ કરવા માટે પરમાત્માનું નામ છે, જેના દ્વારા આ નામ વશમાં થઈ જાય છે, મન વશમાં થઈ જાય છે. એટલે સજનો, મન મથુરા છે, દિલ દ્વારિકા છે. જેમ દ્વારિકામાં ભગવાન કૃષ્ણ રહેતા, એમ આ દિલ રૂપી દ્વારિકામાં સ્વયં નારાયણ રહે છે. કોઈ બી શાસ્ત્ર લઈને આવો મારી પાસે, રામાયણ લાવો, ગીતા લાવો, વેદ લાવો, ઉપનિષદ લાવો, કોઈ પણ ધર્મશાસ્ત્ર લઈને આવો, દરેક ધર્મશાસ્ત્રમાં લખ્યું છે પરમાત્મા હૃદય મંદિરમાં રહે છે અને એને કેવલ જ્ઞાન દ્વારા જાણી શકાય છે, ઓળખી શકાય છે.
તો એ પરમાત્મા હૃદયમાં છે, એનું નામ પણ હૃદયમાં છે, શ્વાસો શ્વાસમાં છે. એટલે સંતોએ શ્વાસે શ્વાસે સુમિરણ કરવાનું કીધું છે કે પરમાત્માનું સુમિરણ કરો. તો ભગવાનના ચોથા હાથમાં છે ગદા. ગદા નામનું પ્રતીક છે કે પરમાત્માનું પાવન પવિત્ર નામ હૃદયમાં છે. સદગુરુની શરણમાં જઈને એ નામનું જ્ઞાન પ્રાપ્ત કરો. ત્યારબાદ ભગવાનના ચોથા હાથમાં શું છે? કમળ. કમળને નીચોવો એટલે એમાંથી રસ નીકળે. મહાપુરુષો કહે છે કે આ શરીરમાં પણ અમૃત રૂપી રસ છે, જેનાથી શરીર જીવતું છે, જીભ ભીની છે. જેમ મંદિરમાં જાઓ તો ચરણામૃત આપવાનો, પંચામૃત આપવાનો રિવાજ હોય છે. એ ઈશારો કરે છે કે આવું તારી અંદર અમૃત છે, અમૃત રસ છે. गगन मंडल में उल्टा कुआ अमृत जरे सदा सुखकारी, पंगु पुरुष चढ़े बिन सीढ़ी पीवे भर भर जारी रे, अचरज देखा बारी साधो अचरज देखा बारी रे. गगन मंडल में उल्टो कुओ छे. आ गगन मंडल छे एमा ऊंधो कुओ छे, एमाथी अमृत टपकी रह्यु छे ने कोण पीवे? तो के हाथ पग वगरनो व्यक्ति वगर सीढ़ीए चढ़ीने अमृत पीवे छे. આવું આશ્ચર્ય જોયું છે સંત બ્રહ્માનંદજીએ. આપ ભગવાન શંકરના મંદિરમાં જતા હશો, ત્યાં શિવલિંગ રાખી હોય, એના ઉપર ગળતી રાખી હોય, એમાં રોજ ટીપે ટીપે પાણી ટપકે છે. આપે કોઈ દિવસ પૂછ્યું પૂજારીને કે આ કેમ રાખ્યું છે? ભગવાન શંકરનો ફોટો કેમ નથી રાખવામાં આવતો? શિવલિંગ કેમ રાખવામાં આવે છે? તો એ ઈશારો કરે છે કે શિવ શેમાં લીન રહે છે? તો કે આ ધ્યાનમાં લીન રહે છે. એટલે શિવલિંગ છે કે આ મસ્તક પણ આપણું જુઓ કેવું છે ને શિવલિંગ આકારનું, એની અંદર પણ ટીપે ટીપે અમૃત ટપકી રહ્યું છે અને ઉપર સાપ હોય છે. આપણી અંદર પણ 72,000 નાડીઓ છે, એમાંથી સર્પિણી નામની નાડી આપણું બધું અમૃત પી રહી છે. કોઈ જો સાચા સદગુરુ મળે, સંત મળે, તો એ અમૃતનું પાન કરતા શીખવાડે છે, જેનાથી જીભ ભીની રહે છે. કોઈ દી સુકાણી હે ને, સુકાય ને ત્યારે સમજવું હવે અંત સમય આવ્યો છે આપણો. હે ગરુડ પુરાણમાં લખ્યું છે જ્યારે અંત સમય નજદીક આવે ત્યારે જીભ સુકાવા લાગે છે. એટલે કબીર સાહેબ કહે છે, બરસે કંબલ ભીગે પાની, કબીર કી ઉલટી બાની. ધાબળો વરસી રહ્યો છે અને પાણી ભીંજાઈ રહ્યું છે. ધાબળો એટલે કેવો હોય? ધાબળો કાળો. આ તમારું બધાનું માથું કેવું છે હે ને? બરસે કંબલ, ત્યાંથી અમૃત ટપકી રહ્યું છે. ભીગે પાણી, જીભ બધાની ભીની હોય છે. અને આ જ્ઞાન સદગુરુ બતાવે છે. માતાના ગર્ભમાં 9 મહિના બાળક આ અમૃતના પ્રભાવથી જીવે છે. ત્યાં તમે ટિફિન આપવા જાઓ છો, આ અમૃતના પ્રભાવથી 9 મહિના સુધી બાળકનું પોષણ થાય છે. એવું અમૃત છે. સંતોએ, મહાપુરુષોએ ઈ અમૃતનું પાન કર્યું એટલે કીધું કે ભાઈ પ્યાલા હે ભરપૂર પીવે સો અમર હો જાય. ઈ અમૃત દરેકની અંદર છે, પણ સાચા સદગુરુ, સાચા મહાપુરુષ મળે તો એ અમૃતનું પાન કરાવે છે. તો ભગવાનની 4 ભુજામાં 4 વસ્તુ છે: શંખ, ચક્ર, ગદા અને પદ્મ. ચક્ર છે એ પ્રકાશનું પ્રતીક છે, શંખ છે એ નાદનું પ્રતીક છે, કમળ છે એ અમૃતનું પ્રતીક છે અને ગદા એ નામનું પ્રતીક છે. આ 4 ફળ તમારી અંદર પરમાત્માએ રાખ્યા છે.
ચાર વસ્તુ રાખી છે હૃદયમાં. એટલે તો ચાર વસ્તુનું મહત્વ છે. દિશા બની તો કેટલી બની હે ને? લગ્નના ફેરા ફરે તો કે 5 ફરે છે હે ને? કેટલા ધામની જાત્રા કરવા જાઓ? 4 ધામની. અવસ્થા કેટલી? મુક્તિ કેટલી હે ને? વિશામાં કેટલા? વેદ કેટલા હે ને? 4 વસ્તુનું મહત્વ છે. હનુમાન ચાલીસામાં હનુમાનજી કહે છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરનઉ જાસુ બિમલ જો દાયક ફલ. સદગુરુની શરણમાં જવાથી આ 4 ફળ મળે છે. તીરથ નહાયે એક ફલ, કબીર સાહેબ કહે છે. તીરથ નહાયે એક ફલ, સંત મિલે ફલ 4, સદગુરુ મિલે અનેક ફલ, કહત કબીર વિચાર. તીરથ નાવાથી એક ફળ મળે. કયું ફળ? શરીરનો મેલ દૂર થાય. અને જો કોઈ જ્ઞાની સંત સદગુરુ મળે તો 4 ફળ મળે. આ જ વાત રામાયણમાં પણ લખી છે. સુની સમુજઈ જન્મ મુદિત મન, મજ્જહી અતિ અનુરાગ, લહહી 4 ફલ અછત તનુ, સાધુ સમાજ પ્રયાગ. જ્ઞાની સંત સદગુરુની શરણમાં જવાથી, પ્રયાગરાજમાં ડૂબકી મારવાથી 4 ફળ મળે છે હે ને? એ કોઈ ચીકુ, સફરજન, દ્રાક્ષ અને કેળા નહીં. એ અર્થ, ધર્મ, કામ અને મોક્ષ નહીં, પણ એ આ 4 ફળ કે આ હૃદયમાં અનહદ નાદ છે. ઘંટ શંખ નગારા વાગી રહ્યા છે. સદગુરુ એ ઘંટ શંખ નગારા સંભળાવે છે. અંદર અમૃત છે. સદગુરુ એ અમૃતનું પાન કરાવે છે. આ હૃદય મંદિરમાં ભગવાનનો અખંડ પ્રકાશ છે. સદગુરુ એ પ્રકાશનું ધ્યાન કરતા શીખવાડે છે. શ્વાસો શ્વાસમાં પરમાત્માનું સાચું નામ છે એનું સુમિરન કરતા શીખવાડે છે. આ 4 વસ્તુ આપણા હૃદયમાં રાખી છે. મીરાબાઈ કહે છે, તેરા હરી સે મિલન કેસે હોય રે, ગલી ચારો બંધ પડી હે ને? મીરાબાઈ કહે છે, તારો ભગવાન સુધી ભેટો કેમ થાય? આ 4 ગલીઓ તો બંધ પડેલી છે. મીરાબાઈ 4 ગલી ખોલાવા માટે કોની પાસે ગયા? રવિદાસજી પાસે ગયા. નરસિંહ મહેતા પીપા મહારાજ પાસે ગયા. જલારામ બાપા ભોજા ભગતની પાસે ગયા છે. ધ્રુવ અને પ્રહલાદને નારદજી જેવા ગુરુ મળ્યા છે. પરીક્ષિત રાજાને સુખદેવજી મળ્યા છે. અને એમ આજ આપણે પણ એવા કોઈ સદગુરુને ગોતવા પડશે જે આપણને 4 ફળની પ્રાપ્તિ કરાવે હે ને? ગોતો. આજે ગુરુની તાણ નથી સંસારમાં, પણ એમાંથી સાચાને ગોતો. ગલીએ ગલીએ ગુરુવા ફિરે, કંઠી માલા દેત, ઓર કછું ધંધા નહીં, દ્રવ્ય કમાવત હેત. ગલી ગલીમાં ગુરુ મળશે, ગલી ગલીમાં સંત મળશે, પણ એમાં સાચા સદગુરુને પારખો. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા હતા, પણ એને 25મા ગુરુની જરૂર નહીં પડી. કેમ કે 24મા ગુરુએ દત્તાત્રેય ભગવાનને આ 4 ફળની પ્રાપ્તિ હૃદયમાં કરાવી દીધી. પછી એને 25મા ગુરુ પાસે નહીં જવું પડ્યું. આજ ઘણા કહેતા હોય, બેનજી એક ગુરુ કર્યા ને હવે બીજા ના કરાય હે ને? એ ભલે ગમે તેવા હોય, ગુજરી ગયા હોય ને તોય ચાલે હે ને? આજ ઘણા એને પૂછો તો કે અમારા તો બાપ દાદાના ગુરુ છે, એ ગુજરી ગયા છે હે ને? સજનો, સાચા સદગુરુને ગોતો. જીવન રૂપી નાવ સોંપવાની છે ને. એક ડોક્ટરની પાસે જઈએ ઓપરેશન કરાવવા તો પૂછીને વિચારીને જઈએ છીએ કે આ ડોક્ટર સારો તો છે ને, અનુભવી તો છે ને? તો સદગુરુની તપાસ કરો, એની ઓળખાણ કરો. જે માટલું ઘરમાં ટકોર મારી મારીને લાવો છો ને, એમ સદગુરુને ટકોરો તમે ને પૂછો કે
કે આપણી આ જીવન રૂપી નૈયાને પાર લગાવશે કે વચ્ચે ડૂબાડી દેશે. અમે ઘણા ગુરુ કર્યા છે, એક બે નહીં, ઘણા સંપ્રદાયો સાથે જોડાયેલા હતા. પણ જ્યારે આનંદ કંદ સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ મળ્યા, સંતો મળ્યા, જ્ઞાન જાણ્યું, ત્યારે એના જીવનમાં, એના ચરણોમાં અમે અમારું જીવન સમર્પિત કર્યું છે. એને અમને આ ચાર ફળની પ્રાપ્તિ કરાવી છે, અનુભવ કરાવ્યો છે. અને એટલે તમારી સામે ચેલેન્જ આપીને કહીએ છીએ, પૂછો તમે, જેને સંત માનો છો, જેને સદગુરુ માનો છો, એને પૂછો, જ્ઞાન ભક્તિ વિશે પૂછો. તો સજ્જનો બુદ્ધિ આપી છે, જરા વિચાર તો કરો કે ભગવાને મહાપુરુષોએ આવીને સમાજને શું આપ્યું છે. ચૈતન્ય મહાપ્રભુજીએ જ્ઞાનનો પ્રચાર કર્યો છે, આત્મજ્ઞાની હતા. ભગવાન કૃષ્ણ કહે છે, જ્યોતિર્શ્યામ પિતર જ્યોતિ તમસા પર મુચતે જ્ઞાન ગેયમ જ્ઞાન ગમ્યમ હૃદય સર્વસ્વ વિષ્ટતિ ન તદ ભાસ્યંતે ન સૂર્ય ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. અર્જુન, જ્યાં સૂર્ય ચંદ્રનો પ્રકાશ નથી, એ મારું અક્ષરધામ છે, એ મારું પરમધામ છે. જ્યાં અખંડ પ્રકાશ છે, જ્યાં લેશ માત્ર પણ અંધકાર નથી. આવા પ્રકાશનો અનુભવ કરાયો ભગવાન કૃષ્ણએ અર્જુનને. પૂછજો, અને નથી થયો ને તો હજી બદલવામાં પાપ નથી, યાદ રાખજો. હે, કદાચ પાપ લાગે, ગુરુ બદલશો, પાપ લાગે તો મને આપી દેજો, હું સ્વીકાર કરી લઈશ. પણ સત્યને અવશ્ય જાણજો. વાર નહીં લગાડતા, જિંદગીનો ભરોસો નથી. ક્ષણભંગુર જીવન છે, ક્યારે એટક આવી જાય અને ક્યારે કેન્સર થઈ જાય, કઈ જ ખબર નથી. માટે ગોતો એવા સંત, એવા સદગુરુની શરણમાં જાઓ. અમે નથી કહેતા અમારી પાસે આવો. જેને મહાન માનતા હોય, જેને સંત માનો છો, જેને મોટા ભાઈ માનો છો, એને પૂછો તમે જઈને. પરીક્ષિતની સામે 88,000 ઋષિ મુનિઓ હતા, પણ પરીક્ષિતનો કોઈ ઉદ્ધાર ન કરી શક્યા. ત્યારે સુખદેવ મુનિને બોલાવવામાં આવ્યા છે. સુખદેવ મુનિ તો છેલ્લે આવ્યા છે, પહેલા તો 88,000 ઋષિ મુનિ આવ્યા છે. પરીક્ષિત કહે છે, મારા મૃત્યુને સુધારવું છે. ત્યારે સુખદેવ મુનિએ પરીક્ષિત રાજાને કીધું છે, પરીક્ષિત, હવે તમે જ્ઞાન ખૂબ અર્જિત કરી લીધું છે, હવે તો તમારે શરીરના ભેદને સમજવાનો છે. કેમ કે હવે તમને તક્ષક નાગ કરડવાનો છે. પણ નિર્ભય બની જાજો, મૃત્યુ કેવલ શરીરનું થશે, આત્મા મરતો નથી. આત્મા તો અજર, અમર અને અવિનાશી છે. આ આત્માને પરમાત્મા સાથે જોડવાનો છે. અને જો આત્મા પરમાત્મા સાથે જોડાઈ જશે તો આત્મા લિપ્ત થઈ જશે અને મૃત્યુ શરીરનું થશે. પરીક્ષિત રાજાને જ્ઞાન આપ્યું છે, ઈશ્વરનો સાક્ષાત્કાર કરાયો છે. સુખદેવ મુનિએ આ ચાર ફળની પ્રાપ્તિ કરાવી. પરીક્ષિત રાજાને કહે છે, હવે તમે ધ્યાનમાં બેસી જાઓ, કેમ કે તમને તક્ષક નાગ કરડવાનો છે. ભગવાને મૃત્યુનો ભેદ બતાવી દીધો છે. મૃત્યુ શરીરનું થાય છે, આત્માનું કદાપી થતું નથી. બાળવામાં શરીરને બાળવામાં આવે છે, પણ એનો આત્મા તો બળતો નથી, ના સડતો. એને ના શસ્ત્ર કાપી શકે છે, ના પાણી ભીંજવી શકે છે, ના અગ્નિ બાળી શકે છે. આત્મા તો સદાય નિર્લેપ છે અને ચેતન છે. એ આત્માની અનુભૂતિ
એ 4 ફળની પ્રાપ્તિ સુખદેવ મુનિએ પરીક્ષિત રાજાને કરાવી છે. ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને આવું અણમોલ જ્ઞાન આપ્યું. ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ, આ જ્ઞાનનો પ્રચાર તમારે સમાજમાં કરવાનો છે. આપ જાઓ, વિદુરજીને મળજો અને વિદુરજીને પણ મારા આ સ્વરૂપનું જ્ઞાન કરાવજો. એને મૈત્રેય મુનિની પાસે મોકલજો. અને ઉદ્ધવજી ભગવાનની આજ્ઞા લઈને આ જ્ઞાનના પ્રચાર માટે નીકળી ગયા છે. અને ભગવાનને પારધી, જેણે પોતાની બાણ ઉપર લોખંડનો જે ટુકડો એણે ગળ્યો હતો, એ જ બાણથી ભગવાનને પારધી બાણ મારે છે. પારધીને એમ કે કોઈ હરણનું બચ્ચું છે, એનું ભગવાનનો પગ હલતો હતો. હરણનું બચ્ચું સમજીને પારધીએ બાણ માર્યું છે અને ભગવાનના તળિયામાં વાગ્યું છે. પારધી રડતો રડતો આવે છે, મને માફ કરો. ભગવાન કહે છે, આ કર્મનું મારું ફળ હતું, એને ભોગવી રહ્યો છું. રામ અવતારમાં મેં તને માર્યો હતો, આજ આપણો હિસાબ પૂરો થયો છે. ભગવાન સ્વધામ ગયા છે. ઉદ્ધવજીએ જ્ઞાનનો પ્રચાર કર્યો છે. કેમ કે જ્ઞાનીઓ આ જ્ઞાનને સમાજમાં ફેલાવે છે. હમ તો હે સતનામ વ્યાપારી, કોઈ કોઈ લાદે કાસા પિત્તલ, કોઈ કોઈ લોંગ સોપારી. હમ તો લાદે નામ ધનિકો, પૂરણ ખેપ હમારી. સદગુરુ સત્ય નામના વેપારી હોય છે, ગ્રાહકને ગોતે છે. મેં કીધું ને, 7 દિવસ પછી હું જોઈશ કેટલા ગ્રાહક મળે છે. પણ અત્યાર સુધીમાં મને એક જ ગ્રાહક મળ્યો છે. એક ગ્રાહક મળી ગયું. સવારે જ આજે એક બેન આવ્યા હતા, ખૂબ રડતા હતા કે મારે આવું જ્ઞાન જાણવું છે, મારે ઈશ્વરના દર્શન કરવા છે. ભક્તિ ખૂબ કરું છું પણ અનુભવ નથી. ત્યારે મને એમ થયું, મારી 7 દિવસની કથા સફળ થઈ ગઈ. હિંમતભાઈની મહેનત સફળ થઈ ગઈ. કેમ કે ભીડ કેટલી છે એ જરૂરી નથી. કથામાં ભીડનું મહત્વ નથી, પણ કથામાંથી જાગે છે કેટલા એ મહત્વનું છે. સુખદેવજી મુનિ કથા સંભળાવતા હતા ત્યારે હજારો લોકોને એની કથા શ્રવણ કરી છે, પણ એમાં ઉદ્ધાર કેવલ પરીક્ષિતનો થયો. ધુંધકારીજી કથા સંભળાવતા, ગોકર્ણજી કથા સંભળાવતા હતા ત્યારે હજારો લોકોની ભીડ હતી, પણ કેવલ વિમાન ધુંધકારી માટે આવ્યું છે. એમ કથામાં ભીડ કેટલી છે એ મહત્વની નથી, પણ કથા જીવનમાં કેટલાની ઉતરી છે એ મોટી વસ્તુ છે. એટલે સંતો સદગુરુ ગ્રાહક ગોતે છે. 80 વર્ષની ઉંમર થઈ જાય તો પણ નુગરા જાય, સત્યને જાણ્યા વગર જાય ત્યારે બહુ અફસોસ થાય છે. ઘણા કહેતા હોય બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી. કથા મજા કરવાની વસ્તુ નથી. અને કથા જો જીવનમાં ઉતરી જાય તો કથા સફળ થાય, નતર કથાનું ઊંધું કરો તો શું થાય? થાક લાગે. એટલે કથા જીવનમાં ઉતારવાની વસ્તુ છે. હિંમતભાઈએ આટલો પ્રયાસ કર્યો છે, ખર્ચો કર્યો, મહેનત કરી, દોંગા પરિવારે,
વાહ વાહ કરવા માટે નથી. અગર વાહ વાહ કરાવી હોત તો બીજા કથાકારોને બોલાવત. પણ જ્ઞાની લોકોને, જ્ઞાની સંતોને બોલાવ્યા છે. કેમ? કેણે અનુભવ કર્યો છે. ગુરુ મહારાજજીના ચરણોમાંથી જ્ઞાન જાણ્યું છે પરિવારના લોકોએ. એટલે એમની ભાવના છે કે મારા પરિવારના લોકો, મારા સમાજના લોકો, મારા સોસાયટીના લોકો આ જ્ઞાનને પ્રાપ્ત કરે અને એનું જીવનનું કલ્યાણ કરે. જ્ઞાનીની ભાવના સ્વાર્થ ભાવના નથી, પણ એની ભાવના નિષ્કામ ભાવના હોય છે. હમ જપે ઓરો કો જપાવે, નાનક નિશ્ચય મુક્તિ પાવે. ખુદ ભજન કરે છે જ્ઞાની અને બીજાને ભજન કરવાની પ્રેરણા આપે છે. સત્યનો પ્રચાર કરે છે. સંતો કે છે અમે નામના વેપારી છીએ, કોઈક તો ગ્રાહક આવે. હવે જોઈએ, અમે તો સંભળાવીને વયા જઈશું. હિંમતભાઈ છે ને ખબર હશે કેટલા ગ્રાહક મળે છે. કે છે કે આ જ્ઞાનને પ્રાપ્ત કરવા વાળા ગ્રાહક કેટલા છે. અને યાદ રાખજો, આ જ્ઞાન વગર 184 નહીં ટળે. તારી ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આ જ્ઞાન વગર ઉદ્ધાર નથી. ગમે એટલી ભાગવત સપ્તાહ કરાવો, પણ જ્યાં સુધી પ્રેક્ટિકલ હૃદયમાં જ્ઞાનને પ્રાપ્ત નથી કરવું ત્યાં સુધી તમારા જીવનનું કલ્યાણ કદાપી નહીં થાય. અને યાદ રાખજો, માટે ફરી લો. જેને મહાન માનો છો, જેને સંત માનો છો, જેને મોટા ભાઈ માનો છો, એને જઈને પૂછજો. અગર કોઈ આવું જ્ઞાન આપે, આ 4 ફળની પ્રાપ્તિ કોઈ હૃદયમાં કરાવે, તો એની શરણમાં જીવનને સમર્પિત કરશો. જ્ઞાન પ્રાપ્ત કરજો, એની તનમન ધનથી સેવા કરજો. અને અગર ક્યાંયથી ન મળે તો યાદ રાખજો, આપ જે તસવીર જોઈ રહ્યા છો, અમારા ગુરુ મહારાજજી છે, સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ. પૂરા વિશ્વની અંદર આત્મજ્ઞાનનો પ્રચાર કરે છે. એમના ચરણોમાં હું એક નહીં, અહીંયા આવતા હતા એટલા જ નહીં, હજારો સાધુ સંતો છે. પૂરા ભારતમાં જ નહીં, વિશ્વમાં આ જ્ઞાનનો પ્રચાર કરી રહ્યા છે. એમના સાનિધ્યમાં જે જાણવાની જિજ્ઞાસા લઈને આવે છે, એ જરૂર જ્ઞાનને પ્રાપ્ત કરીને જાય છે. આપ આવો. અહીંયા શાહીબાગમાં અમારો આશ્રમ છે. શાહીબાગ ગિરધરનગર, શાહીબાગ હોટલની બાજુમાં દર રવિવારે 3 થી 5 સત્સંગ થાય છે. અહીંયા ખોડિયાર મંદિરની અંદર નિકોલ રોડ ઉપર દર બુધવારે રાત્રે 9 થી 11 સત્સંગ થાય છે. આપ જાઓ સત્સંગમાં અને સંત મહાત્માઓ પાસે આવું જ્ઞાન માંગો કે અમને આ 4 ફળ હૃદયમાં બતાવો, અમારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે, માંગો તો મળશે. જ્યાં સુધી પાર્વતીજીએ માંગ્યું નહીં ત્યાં સુધી ભગવાન શંકરે પીરસ્યું નહીં જ્ઞાન. 108 જન્મ થઈ ગયા પાર્વતીજીના, પણ છતાંય ભગવાને જ્ઞાન નહીં આપ્યું. પાર્વતીજી કહે છે પ્રભુ આપ કોનું ધ્યાન કરો છો? ભગવાન શંકર કહે છે હું એનું ધ્યાન કરું છું જેણે આખી સૃષ્ટિ બનાવી છે, જે મારો પણ પિતા છે, જે મને પણ ઉત્પન્ન કરનાર જે છે, એ પરમાત્માનું ધ્યાન કરું છું. પાર્વતીજી કહે છે પ્રભુ તો અત્યાર સુધી તમે મને આવું જ્ઞાન કેમ નહીં આપ્યું? ભગવાન કહે છે તમે માંગ્યું નહીં, મેં તમને આપ્યું નહીં. આ તો અણમોલ જ્ઞાન છે. પાર્વતીજી માંગે છે પ્રભુ હવે મને જ્ઞાન આપો. ત્યારે ભગવાન એને અમરનાથની ગુફામાં લઈ જાય છે અને ત્યાં પાર્વતીજીને આ 4 ફળની પ્રાપ્તિ કરાવે છે. આવું શિવ પુરાણમાં લખ્યું છે, ઉમા સંહિતાની અંદર વાંચી લેજો તમે. આ 4 ફળ હૃદયમાં પ્રકાશ છે, શ્વાસોશ્વાસમાં ભગવાનનું પાવન નામ છે, આ હૃદયમાં અમૃત છે,
અને ઘંટ શંખ નગરા વાગી રહ્યા છે. આ પ્રેક્ટિકલ અનુભવ પાર્વતીજીને ભગવાન શંકરે કરાવ્યો અને આનો ઉલ્લેખ શિવ પુરાણમાં લખ્યું છે, ઉમા સંહિતાની અંદર પ્રૂફ સાથે છે. તો આપ અવશ્ય સંતોને સાચા મહાપુરુષોની શરણમાં જાશો. પરીક્ષિત રાજા કે છે, સુખદેવ મુનિ ઊભા થઈ ગયા છે. પરીક્ષિતજીને કે છે, આપ શરીરનો ભેદ જાણી ગયા છો, હવે આપ ધ્યાનમાં બેસી જાઓ. તક્ષક નાગ કરડવાનો છે. સુખદેવ મુનિ ઊભા થઈ ગયા છે, જવા લાગ્યા છે. પરીક્ષિત કહે છે, મહારાજ ઊભા રહ્યો, આપે મને 7 દિવસ સુધી જ્ઞાન પીરસ્યું છે, હું આપની પૂજા કરવા માંગુ છું. આપને દાન, આપના ચરણોમાં હું દાન કરવા માંગુ છું, દક્ષિણા તો લેતા જાઓ. કેમ કે દાન દક્ષિણા વગર કથા સફળ નથી થતી. ભાગવતનો નિયમ છે, ગમે તે આમ તો શાસ્ત્રોનો નિયમ છે. ચાહે ગરુડ પુરાણ વાંચો, ભાગવત વાંચો કે રામાયણ વાંચો, વાંચનારને જ્યાં સુધી તમે અર્પિત નહીં કરો તમારું તન મન ધન, ત્યાં સુધી તમને ભાગવતનું ફળ કદાપી નહીં મળે. પરીક્ષિત રાજા કહે છે, મહારાજ ઉભા રહો, હું તમારી પૂજા કરવા માંગુ છું. અને પરીક્ષિત રાજાએ સુખદેવ મુનિના ચરણોની નૈવેદ્ય દ્વારા પૂજા કરી છે. ખૂબ દાન દક્ષિણા આપી છે સુખદેવ મુનિને, ખૂબ ગાયો દાનમાં આપી છે, ખૂબ સોનું ચાંદી દાનમાં આપ્યું છે, ખૂબ દાન આપ્યું છે. સુખદેવ મુનિને ચરણોની પૂજા કરી, ખૂબ દાન અર્પિત કર્યું છે. દાન કરીને હવે સુખદેવ મુનિ જતા રહ્યા છે. પરીક્ષિત રાજા ધ્યાનમાં બેઠા છે. સદગુરુના આશીર્વાદ હતા, પૂર્ણ સદગુરુ મળેલા હતા સુખદેવ મુનિ. અને સુખદેવ મુનિ ના આશીર્વાદથી પરીક્ષિત રાજાની સમાધિ લાગી ગઈ છે. ગુરુના આશીર્વાદથી પરીક્ષિત રાજાની આત્મા પરમાત્મામાં મળી ગઈ છે. અને એટલી જ વારમાં તક્ષક નાગ કશ્યપ બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે અને પરીક્ષિતના પગમાં ડંસ મારે છે. એ પહેલા તો પરીક્ષિત રાજાએ એના પ્રાણને ભગવાનના આત્મામાં, ભગવાનના ચરણોમાં, હૃદયમાં સમર્પિત કરી દીધા હતા. પરીક્ષિત રાજા પરમાત્મા સાથે જોડાઈ ગયા હતા. પરીક્ષિતની આત્મા નીકળીને ભગવાનમાં સમાઈ જાય છે. તક્ષક નાગ તો શરીરને કરડે છે અને શરીર ત્યાં બળીને ભસ્મ થઈ જાય છે. પરીક્ષિત રાજાનો મોક્ષ થયો છે. એમનો પુત્ર હતો જન્મેજય, એને ખબર પડે છે, દોડતો દોડતો આવે છે કે નાગોના વંશને જ હું ખતમ કરી દઉં. ત્યારે એને ભગવાન એને સમજાયો છે. વેદવ્યાસજી આવે છે, જન્મે જઈને સમજાવે છે કે તારા પિતાનું મૃત્યુ નથી થયું, તારું પિતાનો તો મોક્ષ થયો છે. આવો મોક્ષ તો હજારો વર્ષ તપસ્યા કરવાથી પણ જો આવું મૃત્યુ નથી થતું, એવું મૃત્યુ આજ તારા પિતાનું થયું છે. પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. સુંદર